1 મિનિટનો કુકિંગ મંત્ર. ફરીથી આજે પર્યુષણ માટે આપણે ડિનરની જે રેસિપીઝ છે એના માટેની વાત કરીશું. તો એના માટે ઘણા જ બધા ઓપ્શન્સ છે અને તમે એવું ના વિચારતા કે ઓપ્શન્સ ઓછા છે. જો તમે પાઉંભાજી બનાવી શકો છો, હા ચોક્કસ, સૂકા વટાણાની પાઉંભાજી બહુ જ સરસ બને છે. એના સિવાય તમે દહીંવડા બનાવી શકો છો. દહીંને ગરમ કરી લેવાનું છે. દહીં ગરમ કઈ રીતે કરવાનું એની મેં ટીપ તમને આપેલી છે. એના સિવાય દહીં પાપડી ચાટ છે, દહીં કચોરી ચાટ છે, આવી પણ વાનગી તમે બનાવી રાખો છો. એટલે કે અગાઉથી તમે કચોરી બનાવીને રાખી દો અથવા પાપડી બનાવીને રાખી દો તો પછી તમારે ખાલી એસેમ્બલિંગ જ કરવાનું હોય છે. મીઠી ચટણી આમચૂરની બનાવી લેતા હોઈએ છીએ આપણે. અને પુલાવમાં પણ બહુ બધા વેરિએશન કરી શકો છો. ગટ્ટાનો પુલાવ છે, છોલે ચણાનો પુલાવ છે, આવા પુલાવ પણ બનાવી શકો છો. અને સ્ટફ પરાઠામાં પણ બહુ બધા વેરિએશન કરી શકો છો. દાબેલી મસાલાનો ઉપયોગ કરીને તમે દાબેલી સ્ટફ પરાઠા બનાવી શકો છો. એના સિવાય તમે ભાખરવડીના ટેસ્ટના પણ સ્ટફ પરાઠા બનાવી શકો છો. એ પણ બહુ જ સરસ લાગે છે. ભાતના શેકલા પણ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો આવી ઘણી જ બધી વાનગીઓ બની શકે છે. તમે પણ કોઈ વાનગી બનાવતા હો તો મને ચોક્કસથી લખી મોકલાવજો.